કૃષ્ણ બોલાવે બળરામ આવ્યા રે. આયા મેં દ્વારકા બેટમાં કૃષ્ણ બોલાવે બળરામ આવ્યા રે. કૃષ્ણભાઈ આપણે શા માટે બોલાયા છે? અરે બળદેવભાઈ મને વચન આપો. અરે વચન છે, પ્રાણ જાય પણ મારા વચન નો જાય. અરે બળદેવભાઈ તો આપણે પોકણગઢની અંદર અજમલ રાજાના ઘરે જન્મ ધારણ કરવાનો છે. અરે કૃષ્ણભાઈ આવી જો ખબર વાત તો પણ વચન નો આપે. અરે બળદેવભાઈ વચન તો હું આપી ચૂક્યો છું. આવા તારે પાટારે બંધુ સેના વાટારે. મારો લાડીલો ભક્ત છે, એને મરાય નહીં. એ એવો લાડીલો ભગત મારો આવ્યો રે. આજો લાડીલો ભગત મારો આવ્યો રે. લાડુ જમાડવાને બાદ, લાડુ જમાડવાને બાદ એવો લાડીલો ભગત મારો આવ્યો રે. લાડુ જમાડવાને બાદ, લાડુ જમાડવાને બાદ લાડીલો ભગત મારો આવ્યો. એવા લાડીલા ભગતે મને લાડુ માર્યા રે. લમણા ફોટા મારા આમ, લમણા ફોટા મારા આમ, લાડીલા ભગતે મને લાડુ માર્યા રે. ધરતી ને આકાશ બંને જુદા કરું રે. કૃષ્ણ કનૈયો કહેવાય, કૃષ્ણ કાનુડો કહેવાય. આજે ધરતી ને આકાશ બંને જુદા કરો રે.
ધરતી ને આકાશ બંને જુદા કરું રે અરે બળદેવભાઈ અજમલ રાજાને વચન આપી ચૂક્યો છું માટે આપણે અવતાર લેવો જ પડશે હરે કૃષ્ણ. તો હું તો જોઉં તો ખરો પણ તમારી સાથે આવવું પડશે. અરે હું તમારી સાથે જ છું નહીં તો મારે જવું પડશે. આજે પોકણ કટના રાજો વીરા મને સુનારે લાગે. સાથે આવો નાના ભાઈ સાથે આવો કૃષ્ણભાઈ. પોકણ ગઢના રાજો વીરા મન સુનારે લાગે. હે આજે પોકણ ગઢના રાજા વીરા તમને સારા લાગશે રે ઓ સાથે આવું બળદેવભાઈ સાથે આવું મારા ભાઈ પોકણ ગઢના રાજા વીરા તમને સારા લાગશે રે આજે માતા રે દેવકીજી નાના બાબુ નથી છોડવા રે. નથી બનવા માતા મીરા રતના બા. માતા રે દેવકીજી નાના બાબુ નથી છોડવા રે.
બધું જ સારું લાગશે માટે આપણે પોકણગઢની અંદર અવતાર લેવાનો છે. હરે તારે આવું પડશે. હે કૃષ્ણ ને બળદેવ દળવડ મેલી લોટજો. મને પણ તરસ લાગી છે. અરે બળદેવભાઈ, ચાલો સામે કોઈ ગોવાળભાઈ સુતાશે, તેમને જગાડીને કંઈક જમવાનું માંગવી. હે ગોવાળભાઈ, ગોવાળભાઈ, અરે ગોવાળભાઈ,
મારા મોટા ભાઈને તરસ લાગી છે, પાણી પીવડાવો. અરે ગોળભાઈ, સામે તલાવડી છે, તમે જાઓ તો ખરા. અત્યારે ખરાબ ઓપન નથી, તમે જાઓ. હાલ એ પાણીડા ભરવા હાલા ભાટી હરજી પાણીડા ભરવા પેલા મારા નાના ભાઈને આપો. આ બે હરખા તો લાગો છો. પેલા મોટા ભાઈને આપો. હલો મોટા ભાઈ, આવો તો. એક તો ખરાબ ઉપર આટો કરાવે, નાના મોટા કરો પાછા. રો આવે તો. અરે ગોળભાઈ, હવે તમે થોડુંક પીવો. આ તો ખારા કુવાનું પાણી પણ મીઠું થઈ ગયું. રામે રામ તારે. અરે ઉભા તારો હોય છે. અરે ગોળભાઈ, મારા મોટા ભાઈને ભૂખ લાગે, કંઈક જમવાનું હોય તો આપો. અરે ફરામણા, આ ચાર ગામના સીમડા આવે કંઈક જમવાનું હોય. તમારી પાસે આ બકરા તો છે, એટલે આ બકરા બધા પાકડા સારું હું. તમે એકવાર બકરા દોવા તો જાઓ. આ પાકડા તો મારા બધા પાકડ્યા હે, પણ ઓલા ઢેફા પડ્યા એ તળાવમાંથી હું પાણી ભરલાયો અને મને થોડુંક એમ લાગે છે કે આ કેમ થતું હોય છે. દૂધડા દોવા હાલા ભાટી હરજી દૂધડા દોવા
અરે પણ મારા નાના ભાઈને આપો. આ ખરા બપોરે આટો કરાવે ને પણ નાના મોટા કરો છો. અરે તમે નાના ભાઈને આપો પેલા. હું તો દૂધ પી લઉં. આપો આપો મોટા ભાઈને આપો. લો મોટા ભાઈ. હવે મારા નાના ભાઈને આપો. લો નાના ભાઈ. અરે ગોવાળભાઈ હવે થોડુંક તમે દૂધ પીવો. તમારું તમને કહું આ છોકરો તમે સો કોણ? આ છે મારા મોટા ભાઈ બળદેવ. બળદેવ 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 બલરામ. ઈ કોણ? ક્યાં રામ બળી? આ છે બળિયા બાપજી. બળે બાપજી. ઓય અને આ છે કોણ છે? આ છે મારા નાના ભાઈ. નાના ભાઈ. હા, એમનું નામ શું છે? એમનું નામ કૃષ્ણ. કૃષ્ણ. હા, ઈ કેવું વળી? ઓલા કાળિયા ઠાકર બેઠા ઈ. કાળિયો ઠાકર કોને? હા લે. હા. અરે ગોવાળભાઈ તમારું નામ શું છે? હા, ખરા છે મારા. દૂધ પાયું, પાણી પાઈને હવે નામ પૂછે છે. અરે તમારું નામ તો કહો. અરે મારું નામ તો હરજી ભાટી છે. અરે ગોવાળભાઈ આજથી હું તમને વચન આપું છું કે તમે આ ભાટી રાખો છો તો આજથી તમારું નામ હરજી ભાટી પડશે. અરે ગોવાળભાઈ તમે પરણેલા છો કે કુંવારા? અરે બાપા અત્યારે પરિણામ શું કરવું? અત્યારે મોંઘવારીનું. અરે હું તમને પરણાવું તો આ મોંઘવારીનું ન પરણાયો. કે તમને રામદેવ પરણાવે તમે પરણો ભાટી હરજી પરણો ભાટી હરજી.
જ્યારે પોકણગઢની અંદર પ્રગટેલા રામદેવ પીરની આરતી ઉતરશે, થાળ ગવાશે, ભજન ગવાશે, ત્યારે પહેલા છેલ્લે અને તમારું નામ આવશે. મારું તમને વરદાન છે કે કૃષ્ણ ને બળદેવ તળવડ મેલી દોટ જો